ભુજના હરિપર રોડ પર છેલ્લા ઘણા સમયથી દબાણ કરાયું હતું। મહેસૂલ વિભાગના કર્મચારીઓ માટે ક્વાર્ટર બનાવવા ફાળવાયેલી જમીન પર દબાણ કરાયું હતું, જે દબાણને આજે દૂર કરવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાઈ હતી, જેમાં ભુજ મામલતદાર કચેરીના સર્કલ ઇન્સ્પેક્ટર નીનામા, માર્ગ અને મકાન વિભાગ ઇજનેર સહિતના વહીવટી અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા નીકળ્યા હતા। મહેસૂલ વિભાગના કર્મચારીઓના ક્વાર્ટર હરિપર રોડ ઉપર આવેલ બીએસએફના ગેટ નંબર 1ની સામેના વિસ્તારમાં બનશે, પરંતુ એ બને તે પહેલા જ તે જમીન પર જવાના માર્ગ વચ્ચે દબાણો કરી દેવાયા હતા। પાકા પાયે દુકાનો અને મકાન બનાવી દબાણ કરાયું હતું, જે દૂર કરવાની કામગીરી આજે હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી માસમાં જિલ્લા કલેક્ટરે દબાણ દૂર કરવા આદેશ કર્યો હતો, ત્યારે તંત્ર હવે જાગ્યું છે। આ દબાણ ભુજ હરિપર રોડની પૂર્વ બાજુ આવેલું છે અને આ દબાણવાળી જે જમીન છે એ આપણે મહેસૂલી અધિકારીઓ માટે જમીન રહેણાંકના મકાનો માટે મંજૂર થયેલ છે, એ જમીનમાં આવી જાય છે, એટલે આપણે દબાણ હટાવવાની કાર્યવાહી કરી છે। તાજેતરમાં રિલીઝ થનાર મોહલ્લા 80 ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર વહેતું થયું છે। આ ટ્રેલરમાં હિન્દુ ધર્મના ભગવાન ગણાતા શિવના પાત્રને બેહુદી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે, જે સબબ કચ્છના દશનામ ગોસ્વામી સમાજની યુવા પાંખ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના આગેવાનોની એક બેઠક બોલાવીને ફિલ્મને વખોડી કાઢવામાં આવી હતી, તેમજ ફિલ્મમાં ભગવાન શિવના મુખેથી વિભત્સ સંવાદો બોલાવાઈ રહ્યા છે, તેનો વિરોધ નોંધાયો હતો અને ફિલ્મના નિર્માતા દ્વારા લોકોની ધાર્મિક લાગણી દુભાવાઈ છે, તેવા આરોપ કચ્છના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવ્યા છે। આ મુદ્દે આવતીકાલે બુધવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય ન્યાય માટે રજૂઆત કરાશે। જે પ્રમાણે અત્યારે સોશિયલ મીડિયાની અંદર હિન્દી ફિલ્મ મોહલ્લા 80નું એક ટ્રેલર બતાડવામાં આવે છે, જેની અંદર મહાદેવને ગાળો બોલતા બતાડ્યા છે, તેમજ હિન્દુ ધર્મને અલગ રીતે ચિતરવાની એક આ ટ્રેલરની અંદર બતાવવામાં આવ્યું છે। એના વિરોધ કરવા માટે અમે લોકો ભેગા થયા છીએ અને જરૂર જણાતા તારીખ 24 તારીખ બુધવારના 11:30 કલાકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે અને આ પિક્ચર ઉપર કાયદાકીય રીતે જેટલા બી પગલાં ભરાશે એ તમામ પગલાં કચ્છમાંથી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભરવામાં આવશે। નખત્રાણાના નવાનગર વિસ્તારમાં ગત રાત્રે 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। નખત્રાણામાં કોઈ પાણીપુરીવાળા પરપ્રાંતીય કિશોરે 6 વર્ષની બાળકી પર અત્યાચાર આચર્યો હતો। ઘટનાને પગલે ગત રાત્રે જ બાળકીની શારીરિક તપાસ હાથ ધરાઈ હતી। નખત્રાણામાં આવા હિન્ન કૃત્યના સમાચાર પ્રસરતા બ્રહ્મ સમાજ, પરશુરામ સેના, શિવસેના તેમજ વિવિધ જ્ઞાતિ મંડળો અને જાગૃત નાગરિકોની બેઠક મળી હતી। બેઠકમાં આવા નરાધમોને ગામમાંથી હાંકી કાઢવાનો સૂર વ્યક્ત કરાયો હતો। તો આજે નખત્રાણામાં બનેલી ઘટનાને પગલે નખત્રાણા બંધ પાડવામાં આવ્યું હતું અને પાણીપુરીવાળાઓને ગામમાંથી બહાર કાઢવાની માંગ ઉઠી હતી। તો વિવિધ સમાજના આગેવાનોએ ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। ગઈકાલે રાત્રિના ફરિયાદી નરેન્દ્રભાઈ લક્ષ્મીશંકર રાજગોરે પોલીસ સ્ટેશનમાં જાહેરાત કરેલી કે પોતાની નાની દીકરી ઉંમર વર્ષ 6ની તેમની બાજુમાં રહેતા ટીકુ રમેશભાઈ ઠાકુર પાણીપુરીવાળાએ છોકરીને છેડતી કરવા એના ઈરાદે એના ગુપ્ત ભાગમાં આંગળી નાખી ઈજા કરેલ છે, જે અંગેની ફરિયાદ દાખલ થયેલ છે અને તપાસ ચાલુ છે। કઈ દિશામાં તપાસ કરી રહી છે પોલીસને? ખાસ કરીને લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, તો શું આજે રજૂઆત કરી? માણસોમાં તો આક્રોશ નાની છોકરી સાથે આવો બનાવ બનેલ છે, જેના કારણે આક્રોશ દાખલ થયેલ છે। ભુજ શહેરના વીડી સર્કલ નજીક ગત રાત્રિએ કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડામાં સવાર 3 યુવકોને ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને બંને ટોળાઓ અકસ્માતનું મન દુઃખ રાખીને આમને સામને આવી ગયા હતા, પરંતુ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો। આ અકસ્માતમાં કિરણ વિજય શાહ, કિશન વિજય શાહ અને અસલમ જુસફ કુંભારને ઈજાઓ પહોંચી હતી। ત્રણેય ઈજાગ્રસ્તોને 108 મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। માંડવી તાલુકાના મહુ અને પોલડિયા વચ્ચે એક્ટિવા સ્લીપ થતાં એક ડોક્ટર અને એક સીએ મહિલાને ઈજાઓ પહોંચી હતી। આ બંને મહિલાઓ ગઢશીશાથી એક્ટિવા મારફતે જતી હતી, તે દરમિયાન રસ્તામાં આંખલા આડે આવતા તેને બચાવવા જતા એક્ટિવા સ્લીપ થઈ હતી। આ બંને મહિલાઓને ગંભીર તેમજ ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ભચાઉના લાયન્સ નગરમાં લાઇટ અને પાણીની સમસ્યાએ માથું ઊંચક્યું છે, પરિણામે અહીંના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।
લાયન્સનગરમાં છેલ્લા ઘણા સમયથી લો વોલ્ટેજની તેમજ વીજ કાપની મુશ્કેલીઓનો સામનો લોકોને વેઠવો પડે છે, તો વાલ્વમેનની બેદરકારીના કારણે આ વિસ્તારના રહેવાસીઓને પૂરતું અને સમયસર પાણી મળતું નથી. ભુજની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા મહેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જીઆઈડીસીના ઉદ્યોગકારોની એક બેઠક મળી હતી. આ બેઠકનું આયોજન સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર કક્ષાનું હતું, જેમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ સંબોધન કર્યું હતું. જીઆઈડીસીના ઉદ્યોગકારો કઈ રીતે પોતાના ઉદ્યોગોમાં વિકાસ સાધી શકે તેવી પૂર્વ માહિતી આપ્યા બાદ ઉદ્યોગકારોને કન્નડતા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી, જેમાં કચ્છ સહિત સૌરાષ્ટ્રભરના જીઆઈડીસીના ઉદ્યોગકારોએ પોતાના પ્રશ્નો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીએમ સુધી પહોંચાડ્યા હતા. ભુજ ખાતે પણ જીઆઈડીસી ઉદ્યોગકારોના પ્રમુખ આશિષ મારુની આગેવાનીમાં કચ્છના ઉદ્યોગકારોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. બેઠકમાં જિલ્લાના વહીવટી અધિકારીઓ ઉપરાંત ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. માંડવી તાલુકાના કોજાચોરા તેમજ ગુંદિયાળી ગામે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા દ્વારા વિવિધ વિકાસ કામોનું ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કોજાચોરા ગામે 1,62,00,000ના ખર્ચે પુલના કામનું ભૂમિપૂજન કરાયું હતું, તો ગુંદિયાળી ગામે અંદાજિત 1,43,00,000ના કામોનું લોકાર્પણ કરાયું હતું, જે અંતર્ગત માંડવી તાલુકાના કોડાઈ ગુંદિયાળી રોડ, પાણી પુરવઠાની યોજના અને ગટર યોજનામાં સમાવેશ થયો હતો. માંડવી તાલુકામાં યોજાયેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં 300 જેટલા કાર્યકરોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. લગભગ 300 જેટલા મિત્રોએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો અને વિવિધ વિકાસના કામોનો આપણે લોકાર્પણ કર્યું. માત્ર ને માત્ર કોઈની નાત ઉપર નહીં, કોઈ જાત ઉપર નહીં, કોઈ ભાત ઉપર આ દેશના વડાપ્રધાને જે એક સંકલ્પ કર્યો છે, સૌનો સાથ, સૌનો વિકાસ. સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો.